હેલો એવરીવન. ડૉક્ટર વેદી બહુ જાણીતું નામ છે. નાની ઉંમરમાં બહુ સરસ કામ કરે છે. આમ મારી સાળીની દીકરી થાય એટલે હું એના માસા થઉં. એ અમારે તો ઘરનો રિશ્તો છે. પણ એ બેન બહુ એટલે આ દીકરી બહુ નાની હતી ત્યારથી અમને ખબર છે કે ભણવામાં ખૂબ હોશિયાર, અને એની મમ્મી પાર્થી એ તો અમારા ફેમિલીમાં બહુ જોરદાર એન્થુઝિયાસ્ટિક છોકરી કહેવાય. તમને તો ખ્યાલ નહીં હોય, પણ એ જ્યારે 12th સાયન્સમાં હતા ત્યારે બોર્ડની પરીક્ષામાં આન્સર કીમાં કંઈક મિસ્ટેક કાઢી એમણે. બોલો કેટલા હોશિયાર! આન્સર કી જે હોય બોર્ડની પરીક્ષામાં, અને ગાંધીનગર જઈને સમજાવીને આખું આવું બહુ જોરદાર કામ એના મમ્મીએ કર્યું. અને પાર્થીબેન વેદીબેન અત્યારે ઇન્દિરા IVFના હેડ છે આપણે બોપલ બ્રાન્ચના. અને આ ઉપરાંત એમનું મેડિકલ બેકગ્રાઉન્ડ એ પોતે વધારે સારી રીતે સમજાવશે. પહેલાં તમે સમજાવો ડૉક્ટર વેદી. હાય એવરીવન, ફર્સ્ટલી ગુડ મોર્નિંગ તમને બધાને. સવારમાં એક સારું સેશન માટે તમે તમારી જે ઊંઘ છે એને ત્યાગ આપી અને આવ્યા છો. કમેન્ડેબલ થિંગ. સો માસાએ બહુ જ સારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. રિયલી ઓવરવેલ્મ્ડ. સો બેઝિકલી હું અત્યારે ફર્ટિલિટી કન્સલ્ટન્ટ છું એટ ઇન્દિરા IVF. કદાચ કોઈકે જાણેલું જ હશે, સાંભળેલું જ હશે. તમે લોકોએ નામ સાંભળ્યું હશે ઇન્દિરા IVF. સો ઇટ ઇઝ વન ઓફ ધ બિગ ઇન્ડિયાઝની અત્યારે વર્લ્ડની બિગેસ્ટ ચેઇન કહેવાય છે, જેમાં મોર દેન 1,85,000 IVF પ્રેગ્નન્સીઝ થઈ છે. અપાર્ટ ફ્રોમ દેટ કેટલી બધી બીજી રૂટીન પ્રેગ્નન્સીઝ થઈ છે, અને પેશન્ટ્સને ખાલીને ફક્ત ફર્ટિલિટીનું આપણે હેલ્પ કરીએ છીએ. સો અગર મારી બેકગ્રાઉન્ડની વાત કરું તો આઈ ડીડ માય એજ્યુકેશન ફ્રોમ BJ મેડિકલ કોલેજ. ત્યાંથી મેં ગાયનેક રેસિડેન્સીનું કર્યું. એના પછી ઘણી બધી જગ્યાએ મુંબઈ જઈને થોડું કામ કર્યું. એના પછી મુનશીઝ અહીંયા છે, સો ખાસો ટાઈમ હું ત્યાં સેવા આપી છે. અને એના પછી ફાઇનલી મારું ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ હતું ફર્ટિલિટી. કારણ કે કોઈકને પ્રેગ્નન્સી નથી લાગતી, એ બહુ જ એક પેશન્ટ અને દર્દી માટે બહુ એક એમને હારેલું મહેસૂસ કરાવતું હોય છે. સો સમવેર આઈ ફીલ કે ત્યાં જ્યારે આપણે એ કડીથી આપણે એમને હેલ્પ કરી શકીએ તો એના માટે એનાથી ઉત્તમ કશું છે નહીં. અને ધ જર્ની સ્ટીલ કન્ટિન્યુઇંગ. શાંતિવન પાસે ડૉક્ટર મુનશી એ તો બહુ ફેમસ છે આપણા એરિયામાં, પાલડી એરિયામાં. એમને ત્યાં પણ એમણે કામ કર્યું છે વર્ષોથી. એટલે આપણે સૌથી પહેલાં ડાયરેક્ટ પ્રશ્નો લેવા છે. ગઈકાલે મેં મેસેજ મૂક્યો, પછી ઘણા લોકોએ મને પ્રશ્નો લખાયા છે. એ ડાયરેક્ટ પ્રશ્નોથી શરૂઆત કરીએ, પછી વચ્ચે તમારે પણ કંઈ પૂછવું હોય તે વચ્ચે પૂછજો. અને તમારે પણ કંઈ પૂછવું હોય ઓનલાઈનવાળા એ લોકો પણ પૂછો. હવે ડાયરેક્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ તો આઈ થિંક ઇટ વિલ મેક મોર ઇન્ટરેક્ટિવ સેશન રાધર દેન હું કંઈક બોલીશ અને તમે ઇટ વોન્ટ બી રિલેટેબલ. સો બેટર છે કે ક્વેશ્ચન્સ તમને જે બી ક્વેરીઝ હશે, સો મોસ્ટ ઓફ ધેમ વુડ બી કવર્ડ, રાઈટ. અને પછી ઇફ યુ હેવ એનીથિંગ સ્પેસિફિક વિચ ઇઝ નોટ કવર્ડ તો ડેફિનેટલી વી વિલ કવર ઇટ ઇન્ડિવિજ્યુઅલી, રાઈટ. હું એટલા માટે માઇકમાં બોલીશ. આમ તો આપણે 4 ને 4 8 જ જણા છીએ, એટલે એમને એમ પણ તમને સંભળાય, પણ ઓનલાઈનવાળાને પ્રોપર વોઇસ મળે એટલા માટે હું માઇકમાં બોલું છું. તો થોડાક પ્રશ્નો મને તમે લોકોએ લખાવ્યા છે. એમાં પહેલો છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? શું મંથ વાઇઝ અલગ અલગ બ્લડ પ્રેશર હોઈ શકે? અને હાઈ બ્લડ પ્રેશર રહે તો શું કરવું, અને લો બ્લડ પ્રેશર રહે તો શું કરવું? ઓકે, આઈ થિંક આપણે લો બ્લડ પ્રેશરથી ચાલુ કરીએ. સો મોસ્ટલી બધાને એવું કમ્પ્લેન હોતી હોય છે કે મારું BP ઓછું થઈ ગયું, બરાબર. હવે એ પ્રશ્ન કોઈ પેશન્ટ મારી જોડે આવી રહ્યું છે પૂછીને, તો ઇટ્સ નથિંગ ટુ વરી અબાઉટ, રાઈટ. સો કોઈ પેશન્ટ છે જેને લો બ્લડ પ્રેશર રહેતું હોય છે તો ડેફિનેટલી થોડું ફ્લુઇડ ઇન્ટેક ને બધું વધારે રાખવાનું છે, બરાબર. બટ સપોઝ કોઈ પેશન્ટ છે જેને વોટ ઇઝ અ મોર કન્સર્ન ફોર યુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, અને તમારા બાળકને બી એ નુકસાનકારક હોય છે, એ હાઈ બ્લડ પ્રેશર છે. સો એનીવે ઇવન એ 90/60ની આસપાસ હશે, નથિંગ ટુ વરી અબાઉટ, બરાબર. અને અપ ટિલ 140/90, બરાબર. સો આની વચ્ચેની રેન્જ હોય. હવે તો બધા જોડે બીપીના મશીન આવતા હોય છે, તો મોસ્ટલી બધા પેશન્ટ્સ ઘરે બીપીના મશીન લઈને જાતે મેઝર બી કરતા હોય છે. બટ સો એના ઉપર જતું હોય
140 અને નીચેનું 90 એનાથી વધારે જતું હોય તો ડેફિનેટલી નુકસાનકારક છે. તમારા જે ગાયનિક ડૉક્ટર છે એમને મળવું જોઈએ. ઘણી બધી મેડિસિન્સ બી તમને ચાલુ કરશે. તમને બાળક બિકોઝ વધારે બ્લડ પ્રેશર જો વધી રહ્યું છે તો તમારા બાળકને જે લોહી પહોંચતું હોય છે એ ઓછું થતું હોય છે. એના કારણે એઝ અ સાઇડ ઇફેક્ટ બાળકનો વિકાસ બી અટકતો હોય છે. અમુક કેસીસમાં સડનલી બાળકની અંદર શોર્ટ થઈ જતું હોય છે, ડેથ થતી હોય છે. એની સાથે સાથે તમારા પોતાના શરીર પર જે કદાચ મને કે આમને વધારે બ્લડ પ્રેશર હશે એટલી નેગેટિવ ઇફેક્ટ આવશે એટલું પ્રેગ્નન્સીમાં બહુ વધારે આવતી હોય છે. ઓકે, સો એમાં યુઝ્યુઅલી તમારું લીવર છે, કિડની છે, મગજ છે, આંખો છે, એ બધા પર બહુ જ ઝડપથી આડઅસર આવી જાય. એટલે કોઈ પેશન્ટ એવું છે જેમને બીપી વધારે હોય છે તો ડેફિનેટલી એમને ખાસું મોનિટર કરવું પડે અને તમારે ડૉક્ટરને મળી અને ગાઈડન્સ લેવી પડે. રાઈટ? યસ. આમાં તમારે કંઈ પૂછવું છે બ્લડ પ્રેશર અંગે? ઓકે, આગળ જઈએ. બીજો ક્વેશ્ચન છે, પ્રેગ્નન્ટ બેનનું વજન વધારે પડતું વધી જાય છે અમુક બહેનોનું, અને અમુક લોકોનું ધાર્યા કરતાં એવું લાગે છે એમને કે મારું વજન બહુ ઓછું છે. દાખલા તરીકે શ્વેતા અમારી જાડી થઈ ગઈ છે અને મિલીબેનને 5મો મહિનો ચાલે છે પણ હજી એટલા સરસ જાડા થયા નથી. તો એવું કેમ? અને એવું એનું શું કહેવાય, વધારે પડતું વજન વધી જાય તો શું કરવું, અને ઓછું વજન હોય અને કારણ કે એ લોકોને શું એમના સાસુ એવું કહેતા હોય કે 12 કિલો તો વધવું જ જોઈએ હો તારું. તો એને થાય કે હજી તો મારે અડધી પ્રેગ્નન્સી થઈ અને હજી 1 જ કિલો વધ્યું છે, તો એ લોકો ટેન્શનમાં રહે છે. તો એ અંગે એના પોતાના વજન અંગે, પછી બાળકના વજનની પછી વાત કરીએ, પહેલાં તમારા વજનની વાત કરીએ. સો અત્યારે બધા જ અલ્ટ્રાસાઉન્ડ તો કરાઈ જશે ને બધાએ. સો આજથી ઘણા વર્ષો પહેલાં અલ્ટ્રાસાઉન્ડ જ્યારે ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું, જ્યારે આપણા સાસુઓ પ્રેગ્નન્ટ હતા, સો એ ટાઈમમાં પ્રેગ્નન્સી અને બાળક હેલ્ધી છે કે નહીં એનું માપવાનું એક મેઝરમેન્ટ હતું વિચ વોઝ બેબી તમારું પોતાનું વજન વધવું. રાઈટ? હવે સાયન્સ એડવાન્સ થઈ રહ્યું છે, સો ડિરેક્ટલી બાળકનું વજન મેજર થઈ શકે છે. તમારી જે બી સોનોગ્રાફીનો રિપોર્ટ હશે, તમે બધાના રિપોર્ટ્સમાં લખેલું આવતું હશે કે બાળકનું XYZ વજન છે. પૂછતા જ હશો બધા કે આ શું વજન થયું. રાઈટ? તમે સોનોગ્રાફી માટે જાઓ ત્યારે પૂછો જ ડૉક્ટરને, એ સોનોગ્રાફીવાળા રેડિયોલોજિસ્ટને કે બાળકનું વજન કેટલું, તો કે 1 કિલો કે 1.5 કિલો એવું કહેતા હોય છે ને. સો બાળકનું વજન એ ડિરેક્ટલી મેજર થાય છે. સો તમારા વજન વધવા અને બાળકના વજનને કોઈ લેવા દેવા હોતા નથી, બરાબર, અપ અન્ટિલ નિયરલી 7 months. વાય? બિકોઝ બાળક જ્યારે 5મા 6ઠા મહિનાનું થાય છે ત્યાં સુધી બાળકનું વજન હાર્ડલી 500 ગ્રામથી વધતું નથી હોતું, બરાબર. 500 ગ્રામ એટલે કેટલું? હાર્ડલી સમથિંગ. રાઈટ? હવે શરૂઆતના ફેઝમાં જ્યારે તમારું વજન વધી રહ્યું છે, ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ નોન રેગ્યુલેટેડ ડાયટ. ડેફિનેટલી, એટલે બહુ જ કંટ્રોલ વેમાં તમે ખાઈ શકો છો. રિસન્ટ સ્ટડીઝ એવું કહે છે કે તમારું કોઈ બી પ્રેગ્નન્ટ મહિલા છે અપ અન્ટિલ શી ડિલિવર્સ ત્યાં સુધી 8 કિલોથી લઈને 12 કિલો સુધી વધે, દેટ ઇઝ એન ઓપ્ટિમલ થિંગ. રાઈટ? એટલે એ વધશે, એ લાસ્ટ સ્ટેજમાં વધશે. એકદમથી શરૂઆતના પહેલાં 6 કે 7 મહિનામાં નહીં વધે, કારણ કે બાળકનું જ એટલું નથી હોતું. જ્યારે બાળક છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં મોટું થાય છે, એકદમથી 500 ગ્રામમાંથી સીધું 1 કિલો, 2 કિલો, 3 કિલો થઈને પછી ડિલિવરી થતી હોય છે. સો અગર કોઈ પેશન્ટ છે જેનું વજન નથી વધતું પણ એના બાળકનું સોનોગ્રાફીમાં ગ્રોથ હેલ્ધી દેખાડે છે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઓન ધ કોન્ટ્રરી, બહુ જ વજન વધી રહ્યું છે તો ડેફિનેટલી અમુક ટેસ્ટને બધું કરાવવાની જરૂર હોય છે, જેમ કે થાઇરોઇડને બધા જે બેઝલાઇન ટેસ્ટ છે. અને પછી તમારો ડાયટ છે એને કંટ્રોલ્ડ બીમાં તમે ડિવાઈડ કરી શકો છો. ડેફિનેટલી. હા, બોલો. પ્લીઝ બોલો ને. એવું સાંભળેલું છે એક બે ઓલરેડી મધર્સ પાસેથી, હવે મિથ છે કે નહીં કે if mother is more chubby તો બેબી ચબી નહીં આવે, તો એવી કોઈ મિથ છે કે ના? સો બેઝિકલી ચબી ઇઝ વિથ હાઈ BMI, રાઈટ, જેનું બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ બહુ જ વધારે છે. સો એવા કેસીસમાં વોટ હેપન્સ ઇઝ કે બાળકને જે બ્લડ ફ્લો પહોંચી રહ્યો છે એ ઓછો થઈ શકે. ઓન ધ કોન્ટ્રી, કદાચ કોઈને ડાયાબિટીસ હશે તો ઊંધું બી થઈ શકે, બહુ ચબી બચ્ચું બી આવી શકે. સો દેર ઇઝ નો ડાયરેક્ટ કોરિલેશન, દેર ઇઝ અ કોરિલેશન, પણ એની પોતાની પ્રેગ્નન્સી કઈ રીતે જઈ રહી છે એના પર ડિપેન્ડ કરે છે. સો જરૂરી નથી કે બચ્ચું મધર ચબી છે તો બેબી લો બર્થ વેઇટ આવશે. ડેફિનેટલી તમે તમારા રીતે બધું જ સારું રાખી રહ્યા છો, એનો ડોપલર ને ઇન્ડાઇસિસ ને બધું સારું છે, જે તમારા ગાયને ડેફિનેટલી તમને બતાવશે જ, તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે?
6 મંથ પછી નથી કરાવતા, સીધા 9 મંથે કરાવ્યું છે. તો એ બિટવીનમાં જે વજન વધવાનું છે એ સીધું મને 9 મંથે ખબર પડશે. તો ઇન કેસ ખબર ના પડી કે વધ્યું નહીં તો ના, એ કરાવીએ છે. તમે જ્યારે તમારા ગાયનેકને બતાવશો એ દર સોનોગ્રાફીમાં જોતા હોય કે આટલું વજન વધ્યું, આટલું. મારી લાસ્ટ મંથ થઈ ગઈ. નાવ વિઝિટ કે હવે સીધી લાસ્ટ મંથમાં છે. એટલે ડિપેન્ડ કરે છે તમે કોને ત્યાં બતાવી રહ્યા છો, કઈ રીતે. અમુક જે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ હતી એમાં એવું કે લિમિટેડ નંબર ઓફ સ્કેન્સ કરવા, બટ સિન્સ ઘણી બધી વસ્તુઓ જોવાતી હોય છે, સો એ ડિવાઈડ થતા હોય છે એવી 21 ડેઝના પર બેઝિસ પર સ્કેન્સ પર ડિવાઈડ થતા હોય છે. તો એ દરેક વિઝિટ, સપોઝ કોઈ પેશન્ટ મારે ત્યાં આવી રહ્યું છે તો અમે એવરી 21 ડેઝ પર એનું ચેક કરતા હોય છે કે પ્રોપરલી વજન વધ્યું છે કે નથી, બિકોઝ ઘણી બધી ઇવેન્ટ્સ થતી હોય. સપોઝ ના નોર્મલ હોય તો એટલીસ્ટ 1.5 મહિને એકવાર સોનોગ્રાફી કરાવી ઇઝ એડવાઇઝેબલ. અગર તમે સપ્લિમેન્ટ લેવા પડે તો વાંધો નથી. સપ્લિમેન્ટ્સમાં જે આયરન, કેલ્શિયમ, ફોલિક એસિડ આટલી વસ્તુ અને એની સાથે પ્રોટીન સપ્લિમેન્ટેશન હોય. સો ધીસ ઇઝ મેઇન થિંગ, રાઈટ. પછી તમારી જે કન્ડિશન છે એના બેઝિસ પરથી તમે તમારા ડૉક્ટર એડવાઇસ કરતા હોય, રાઈટ. और कोई क्वेश्चन वजन के बारे में? चलो आगे. અમુક લોકોને વધારે ભૂખ લાગે છે અને અમુક લોકોને ઓછી ભૂખ લાગે છે. તો વધારે ભૂખ લાગે તો શું કરવું અને ઓછી ભૂખ લાગે તો શું કરવું? આવો પ્રશ્ન મને ગઈકાલે બધા બહેનોએ ફોન કરીને લખાયા છે, એ હું વાંચું છું. ભૂખ લાગવી એ સબ્જેક્ટિવ વસ્તુ છે, રાઈટ. સો ભૂખ લાગે છે, તમે જેટલું તમારું બોડી સપોર્ટ કરી શકે છે એટલું ખાવાનું છે. એના એવું વિચારું બીજા સાથે કમ્પેર કરવાનું નથી, નહીં તો આ ફ્યુચરમાં એ રીતે ટ્રાન્સલેટ થશે કે મારા છોકરાએ આટલું કર્યું, તમારા છોકરાએ આટલું કર્યું, તો આ શું સાચું છે કે નહીં, બરાબર. શું સિમ્પલ વસ્તુ છે, તમારા બોડીને જેટલું સુટેબલ હોય યુ કેન ઈટ દેટ મચ, બરાબર. બહુ જ ભૂખ્યા રહેવાનું થાય કે સિમ્ટમેટિક વસ્તુ થઈ રહી છે, જેમ કે ઉલટી થઈ રહી છે કે બિલકુલ ખવાતું જ નથી, હા નહીં તો તમારા ડૉક્ટરને મળો, એ તમને પ્રોપરલી તમને અસેસ કરી અને ગાઈડ કરશે. બાકી ભૂખ એક બહુ જ સબ્જેક્ટિવ વસ્તુ છે. અગર થોડુંક ખાઈ રહ્યા છો કે વધારે ખાઈ રહ્યા છો એનાથી કંઈ એઝ સચ ફરક નથી પડતો, પણ યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ કે તમારું જે મીલ છે એ બેલેન્સ્ડ મીલ હોવું જોઈએ. અને એની સાથે સાથે બેલેન્સ મીલનો મતલબ શું થયો કે કઠોળ એ બહુ જ એસેન્શિયલ વસ્તુ છે. તમે જેટલું જે આપણે નોર્મલી વસ્તુ રોટી સબ્જી ખાતા હોઈએ છીએ અને રાઈસ ખાતા હોય છે તો એ બધામાંથી કાર્બોહાઈડ્રેટ મળતું હોય, બરાબર છે. તો એનાથી બાળકનો ગ્રોથ એટલો ઇમ્પેક્ટ નહીં થાય જેટલું બાળકને શું જોઈએ છે, પ્રોટીન જોઈએ છે. ક્યાંથી મળશે? મોસ્ટલી બધા વેજીટેરિયન છો એટલે પનીર છે, દાળ છે, એ બધામાંથી મળશે. કઠોળ ઇન્ટેક હોવો જોઈએ. સો અનલેસ એન્ડ અન્ટિલ અગર તમે જો કોઈને મોસ્ટલી દાળ અગર ના ભાવતી હોય તો દવાની જેમ એટલીસ્ટ બધા એન્ટીનેટલ મધર્સે 2 વાડકી લેવાની હોય છે, રાઈટ. સો એટલું ઇન્ટેક જવું જોઈએ. પછી અનનેસેસરીલી એની ઉપર બહુ જ સ્વીટ્સ ને બધું, અત્યારે આઈ એમ શ્યોર દિવાળી આવી હશે એટલે બધાએ લીધી હશે. સો કોઈ બી વસ્તુ અતિશયોક્તિમાં ડેફિનેટલી નુકસાન કરી શકે છે, તો એના લિમિટેડ ક્વોન્ટિટી તમે લઈ શકો છો, કોઈ નુકસાન નથી થતું. સો કોઈને કોઈ ક્વેશ્ચન આમાં? કોઈને ખાવા પીવામાં, ડાયટમાં કંઈ પૂછવાનું? આગળ. અમુકને પગમાં સોજા વધારે આવે છે અથવા અમુકને મોં પર અથવા શરીરના અન્ય ભાગો સૂજેલા લાગે છે, તો એ શેનો નિશાની છે ને એ ના થાય એના માટે શું કરવું? આ છે ને મેજર કન્સર્ન હોય છે 6ઠ્ઠા મહિના પછી. મોસ્ટલી પહેલાં એકદમ જ બધું નોર્મલ જતું હોય અને પછી એકદમથી જ્યારે બચ્ચું થોડું મોટું થાય ત્યારે છે ને નીચેની નસો પર દબાણ પાડતું હોય છે ને એના લીધે પગમાં સોજાવું બહુ જ મોસ્ટ કોમન વસ્તુ છે. હવે કોઈ બી પેશન્ટ જેને આવું ફીલ થઈ રહ્યું છે, ઇવન સેકન્ડ મોસ્ટ કોમન છે કે જે ચપ્પલ પહેરતા હોય એ ટાઈટ પડવા લાગે, રાઈટ. સો એવું જે પેશન્ટને એક્સપિરિયન્સ થતું હોય છે, સો એ કેસીસમાં તમારે જઈને ડૉક્ટરને બતાવવાનું છે. તમારા ડૉક્ટર અમુક ટેસ્ટ કરશે, બ્લડ પ્રેશર માપશે, કારણ કે અમુક વસ્તુઓમાં આ બિલકુલ નોર્મલ છે. સો બધા ટેસ્ટ અગર નોર્મલ આવી રહ્યા છે, નથિંગ ટુ વરી અબાઉટ. ઇટ ઇઝ જસ્ટ અ પ્રેગ્નન્સીની એઝ અ સાઇડ ઇફેક્ટ છે, કારણ કે ઓબ્વિયસલી યુટ્રસ મોટું થશે, એ જે નીચેના પગની નસો છે એના પર દબાણ પાડે છે, એને લીધે પગમાં સોજા આવી શકે છે. હવે સમથિંગ કમ્સ ઇન ધ ટેસ્ટ, તો ડેફિનેટલી એ પ્રમાણે આપણે આગળ મેનેજ કરતા હોય છે. અગર નથી એ રીતનું થતું તો જ્યારે તમે 2 વસ્તુ ધ્યાન રાખવાની છે કે બપોરે તમારે લેફ્ટ બાજુ પડખું રાખીને 2 કલાક જેટલો આરામ લેવાનો છે
અને રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે નીચે પગ નીચે 2 તકિયા મૂકીને સૂવાનું છે, જેથી શું ગ્રેવિટીના લીધે તમારા જે સોજા છે તમે સવારે ઉઠશો ત્યાં સુધી ઓછા થાય. સો ડેફિનેટલી એની સાથે સાથે સપોઝ આંખે સોજાઈ રહ્યા છે કે મોઢા પર સોજાઈ રહ્યા છે કે વજન એકદમથી તમને એવું લાગી રહ્યું છે બહુ વધી રહ્યું છે, તો એ ડેફિનેટલી તમારા ડૉક્ટરને બતાવવાની જરૂર છે. ઇટ્સ એન અલાર્મ થિંગ, રાઈટ? સો કોઈને કોઈ આમાં કોઈ ડાઉટ હોય કોઈ એની question હોય? ડાઉટ સોજામાં? હા, એટલે સોજા નહીં પણ મારી વાઈફને એવું થાય છે કે સ્કિન અહીંયા જે સરાઉન્ડિંગ માઉથ જે છે ત્યાં આગળ થોડી સ્કિન ઇન્ફેક્શન અને બેકની અંદર એ એટલે રહે છે જ. ઇવન ટ્યુબ પણ આપણે લગાય તો જ્યાં સુધી ટ્યુબ અપ્લાય કરીએ ત્યાં સુધી થોડા ટાઈમ સુધી પાછું Skin થોડું infection. બ્લેક દેખાય, આટલો ભાગ બ્લેક દેખાય. સ્થળ આવે અને પાછળ બેકની અંદર આખું એટલે આ છે તે તમને અગાઉ પ્રેગ્નન્સી લાગતા પહેલાં કોઈ PCOS જેવું કશું હતું? મેન્સીસ ઇરેગ્યુલર આવતા હોય કે એવું કંઈ? ઓકે, એટલે બોડીની ટેન્ડન્સી છે તમારું જે રીતનું શુગરનો ટેસ્ટ તમે કરાયો છે તમારો? જે 75 ગ્રામ્સ વાળો આવે છે, શુગર પીવડાવી અને પછી 2 કલાક પછી ચેક કરે, એવું નથી કરાયું ને? એ ચેક તમે કરાવી જુઓ, બરાબર છે? એને OGTT કહેવાય. સો એ તમે કરાવશો ને પછી મને એ રિપોર્ટ ફોરવર્ડ કરજો, હું જોઈ આપીશ તમને, બરાબર છે? બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? હવે આગળ, અમુક લોકોને વધારે પડતું બાથરૂમ જવું પડે છે, અમુક લોકોને લાંબા સમય સુધી બાથરૂમ નથી જવાનું, અને અમુક લોકોને રાત્રે 3-4 વખત ઉઠવું પડે છે, એટલે લોકોની ઊંઘ ડિસ્ટર્બ થાય છે. તો એ અંગે ડેફિનેટલી આ એક બહુ કોમન પ્રોબ્લેમ છે. બટ એ વસ્તુ અગેન ઇટ્સ અ ફિઝિયોલોજી કે એવું જે પ્રેગ્નન્સી જે મધર જ્યારે ડિલિવરી કરાવી દે છે, બાળકને રેસ કરે છે, એના કરતાં પહેલાં એ જે કઠિનાઈઓથી જાય છે એ વધારે કમેન્ડેબલ વસ્તુ છે. સો આમાં કેવું હોય કે જે યુરિન બેગ છે એ યુટ્રસની જસ્ટ આગળ છે, રાઈટ? હવે બાળક જ્યારે મોટું થઈ રહ્યું છે તો યુરિન બેગ પર પ્રેશર પાડવાનું જ છે, એટલે ઇટ ઇઝ એક્સપેક્ટેડ થિંગ, રાઈટ? હવે બટ એની સાથે સાથે અગર કોઈ સિમ્ટમ્સ આવી રહ્યા છે જેમ કે તાવ આવવો અથવા યુરિન પાસ કરતી વખતે બળતરા થવા, તો એ બધી વસ્તુઓના લીધે ચિંતાકારક છે. તે કેસીસમાં તમે જ્યારે બી કોઈ પેશન્ટ ડૉક્ટરને મળવા જાય છે, યુરિનનો એક રિપોર્ટ કરાવતો હોય છે. બાકી અગર વધારે વાર જવું પડે છે તો નથિંગ ટુ વરી અબાઉટ. ઇટ્સ જસ્ટ કે યોર બ્લેડર કેનોટ કંટ્રોલ દેટ, અને એ પાસ કરી દેવું જરૂરી છે. વધારે રોકી રાખશો તો તમારું યુરિન બેકફ્લો મારી અને કિડની પર જશે, એ નુકસાન કરશે. સો એના માટે એક વસ્તુ એવી રીતે ધ્યાન રાખી શકો, જો રાત્રે સૂવામાં તકલીફ પડતી હોય તો કે સવારના પોરમાં, એટલે તમારા પૂરા જે આપણે દિવસ કહીએ એમાં 24 અવર્સની અંદર ટોટલ ઇન્ટેક 3 લીટર્સ હોવો જોઈએ. પણ તમે જો રાતના બહુ જ પાણી પીશો તો તમારે એ વસ્તુ યુરિન પાસ કરવા રાત્રે જવું પડશે. તો એવું રાખવાનું કે જમવાના એટલે સૂવાની 2 કલાક પહેલાં તમે કદાચ લાસ્ટ વોટર ઇન્ટેક રાખો અને પછી રાત્રે સૂતા પહેલાં તમે બહુ જ પાણી પી લેશો તો ઓબ્વિયસલી યુરિન વધારે બનશે અને વધારે તમારે વોશરૂમ રાતના જવું પડશે. તો થોડું લાઈફસ્ટાઈલ ચેન્જ કર્યા બાદ તમને એ બેનિફિશિયલ રહેશે, રાઈટ? બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? હા, બોલો. ઘણા લોકો લાઈક ઘણી મધર્સ દે આર ઓન પ્રોજેસ્ટ્રોન સપોર્ટ, તો યુટ્રીવા એમને આપતા હોય છે મોર્નિંગ એન્ડ નાઇટમાં ઇન્સર્ટ માટે. તો એના કારણે બી ઘણીવાર યુરિન કે ડિસ્ચાર્જ માટે ઉઠવું પડે છે. તો કોઈ યુટ્રીવાનું ઓરલ સપ્લિમેન્ટ ડિડ્રોજન કરીને આવે છે. ડિડ્રોજન, યસ, યુ કેન. હા, બટ અગેન 6 months પછી નથી આપતા હોતા. સો આઈ થિંક યુ હેવ ક્રોસ 6 months, રાઈટ? 5th, હા, એટલે બંધ કરાવશે અત્યારે. સો ઇફ યુ વોન્ટ ટુ ટેક ઓરલ, પણ વેજાઇનલ રૂટ ઇઝ ઓલવેઝ બેટર. હા, ધેટ માય ગાઈડ. કરેક્ટ. ના, ઇટ ઇઝ બેટર. અને ઇવન ઇફ ઇટ ઇઝ ગોઈંગ, એટલે તમે હાફ એન આવર અગર એ મેડિસિન મૂકો છો એના હાફ એન આવર પછી તમે તમારી રૂટીન એક્ટિવિટીઝ કરો છો તો એ મેડિસિન છે એ અબ્ઝોર્બ થઈ જશે. સો નથિંગ ટુ વરી અબાઉટ દેટ, રાઈટ? ઘણાને યુરિન ઇન્ફેક્શન વધારે થતું હોય છે, તો એના માટે શું કરવું જોઈએ કે યુરિન ઇન્ફેક્શન ના થાય? છે ને, પ્રેગ્નન્સીમાં અને વેધર ચેન્જના લીધે મોસ્ટલી બધા વોટર ઇન્ટેક ખાસું ઓછું કરી દેતા હોય છે. તો મેક શ્યોર તમારા 3 લીટર ઓફ વોટર જવું જ જોઈએ, એક્સેપ્ટ કે તમને તમારા કોઈ પર્ટિક્યુલર કન્ડિશન છે જેમાં તમને ના પાડવામાં આવી છે કે આનાથી વધારે પાણી નથી પીવાનું, બરાબર? બાકી એટલું ધ્યાન રાખવાનું છે. એના સિવાય ફ્રીક્વન્ટ ચેન્જિંગ ઓફ ધી અંડરગાર્મેન્ટ વિચ ઇઝ લાઈક કોટન અંડરપેન્ટ્સ પહેરવાના છે, વિચ યુ નીડ ટુ ચેન્જ ઇટ ટ્વાઇસ અ ડે એટલીસ્ટ. તો એ
રૂટીન હાઇજીન તમે રાખશો એનાથી એ યુરિન ઇન્ફેક્શન નહીં થાય. બટ છતાંય પ્રેગ્નન્સી ઇઝ સમથિંગ વિચ ઇઝ પ્રોન ટુ ઇન્ફેક્શન. તો ઘણા ખરા ચાન્સીસ થઈ શકે છે કે જ્યારે તમે પ્રેગ્નન્ટ હોવ તો એ વખતે ઇન્ફેક્શન લાગી શકે છે. સો ઇફ કોઈને લાગી રહ્યું છે તો ઇટ ઇઝ કરેક્ટેબલ વિથ મેડિસિન, નથિંગ ટુ વરી અબાઉટ, રાઈટ? એની ક્વેશ્ચન? આપણે છે ને લાઈક શુગરનો રિપોર્ટ કરાયો હોય તો એમાં યુરિનમાં શુગર આવે પણ બ્લડમાં એકદમ નોર્મલ હોય, તો પછી હમણાં તમે જે ટેસ્ટ કીધો તો પછી એની ટાઈમ લિમિટ નક્કી કરવા માટે કે લાઈક હજુ અર્લી છે 24 વીક પછી ટેસ્ટ કરાવીએ તો ચાલે એવું કંઈ? કારણ કે અર્લી જ્યારે કરાયો ને ત્યારે શુગરમાં યુરિનમાં શુગર આવ્યું હતું પણ બ્લડમાં નોર્મલ હતું. તો પછી યુરિનમાં પ્રેગ્નન્સીમાં શુગર આવવું એકદમ નોર્મલ છે, રાઈટ? પણ તમારે જો સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી કરાવવું હોય, ઘરમાં કોઈને ડાયાબિટીસની હિસ્ટ્રી છે કે એવું કંઈ, તો તમારી ટેન્ડન્સી ડેવલપ થઈ રહી છે, અગર એ ચેક કરવું હોય તો 2 સ્ટેજીસ પર કરાવી શકો છો. એ 16 વીક્સ પર બી ઘણા પેશન્ટ્સ કરાવતા હોય છે અને સેમ વસ્તુ આપણે 24 વીક્સ પર રિપીટ કરતા હોઈએ છીએ, રાઈટ? કોઈને ટેન્ડન્સી છે, કોઈને પાસ્ટ હિસ્ટ્રી છે એવું કશું આગળની પ્રેગ્નન્સીમાં, તો બહુ જલ્દી આપણે ચેક કરીને જોતા હોઈએ છીએ. તમને ડૉક્ટર અમ્મી એડવાઇસ કરશે જ, એટલે રાઈટ? અને ગર્ભાશયની અંદર બાળકને ડાયાબિટીસ થાય? થઈ શકે? હા કે ના? અને થઈ શકે તો એના માટે એ લોકોએ શું ધ્યાન રાખવું? અંદર બાળક હોય અને બાળકને ડાયાબિટીસ થઈ શકે? હા, એટલે એ થઈ શકે છે. એ વસ્તુ બેઝિકલી ગર્ભાશયની અંદર બાળક જ્યારે હશે તો ડાયાબિટીઝ ઇઝ અ હેરિડિટરી ડિસઓર્ડર એઝ વેલ, રાઈટ? સો કોઈ બચ્ચું છે જેને હેરિડિટરી પોઈન્ટ ઓફ વ્યૂથી ડાયાબિટીઝ આવી રહ્યું છે તો એ થવાનું જ છે, બરાબર? બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જેને બી આ પ્રશ્ન છે એ પોતે કદાચ એમને પોતાને ડાયાબિટીઝ હશે, રાઈટ? સો એ ડાયાબિટીઝની અસર બાળકને પડતી હોય છે. હવે એ ડાયાબિટીઝના રૂપમાં નથી હોતી. ઘણીવાર બાળક જો મધરને ડાયાબિટીસ હશે તો એ દેટ ઇઝ નોટ ડિરેક્ટલી ડાયાબિટીસ જે બચ્ચાને હોઈ શકે, કારણ કે એ બહુ જ અર્લી સ્ટેજમાં ડાયાબિટીસ બાળકમાં હોવું એ બહુ રેર છે. ઓન ધ કોન્ટ્રરી મેજર ઇશ્યુઝ વુડ બી 2 પોર્શનમાં થઈ શકે. અગર મધરનું શુગર બહુ જ પહેલેથી વધારે છે તો એ બાળકમાં બહુ જ અર્લી સ્ટેજમાં ખોડખાપડ જનરેટ કરશે, કારણ કે બચ્ચાની આજુબાજુ બહુ જ બધું શુગર પહોંચી રહ્યું છે એટલે બાળક ખોડખાપડવાળું આવશે. બટ અમુક સ્ટેજીસ પછી, જેમ કે 6ઠ્ઠા મહિના પછી શુગર અનકન્ટ્રોલ થઈ રહ્યું છે, જે મેજોરિટી પેશન્ટ્સમાં થતું હોય છે. સો એવા કેસીસમાં બાળકની આજુબાજુનું પાણી બહુ વધી જશે, બાળકનું કદાચ ટુ એક્સ્ટ્રીમ સાઈડ પર જઈ શકે, વજન બહુ જ વધારે આવે અથવા બહુ જ ઓછું આવે, રાઈટ? અને એના સાથે સાથે બીજી અમુક ચેન્જીસ થતા હોય, બટ મેજર ઇમ્પેક્ટ એટલો બધો ના આવે જેટલો કદાચ બહુ જ અર્લી સ્ટેજથી અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે. કારણ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ બહુ જ શરૂઆતના સ્ટેજમાં હશે તો કુદરત બહુ જ આપણા કરતાં સુપિરિયર છે, તો એમને એવો ખેલ કરેલો છે કે કોઈને બહુ જ વધારે શુગર હશે એવા બચ્ચાનો એને જલ્દી પ્રેગ્નન્સી કન્સીવ જ નહીં થાય. પણ સપોઝ બી કન્સીવ થઈ ગઈ તો એમાં ચાન્સીસ ખરા કે બાળકમાં કોઈ ખોડખાપડ આવી શકે. કોઈને લેટર સ્ટેજીસમાં ડિટેક્ટ થયો છે તો મેડિસિનથી એ કંટ્રોલ કરે સરસ રીતે તો એટલો બધો વાંધો આવતો નથી. એટલે જે લોકો વધારે મીઠાઈ ખાતા હોય, જે લોકો વધારે ખાંડ ખાતા હોય, એ લોકોએ આ બધું ખાસ ધ્યાન રાખવું. બહુ સુગરી ખાવું નહીં. ગોળ થોડોક ખાજો પરંતુ બહુ બધી આવી સુગર ખાતા નહીં. પછી બ્રીચ પોઝિશન એ ક્યારે ખબર પડે અને બાળક પોઝિશન ક્યારે લઈ લે? અને માની લો કે છેલ્લે બ્રીચ પોઝિશન હોય તો એ પાછું નોર્મલ થઈ શકે? ઓકે, સો બ્રીચ એટલે શું? કોઈને આઈડિયા? માથું ઉપર અને પગ નીચે. તમે કદાચ સાંભળ્યું હશે કે આ ઊંધો આવ્યો હતો, રાઈટ? સો ઊંધું એટલે આપણે એવું માનીએ કે નીચેથી ઉપર, બટ એકચ્યુઅલી એ કુદરતી નોર્મલ વસ્તુ છે કે માથું નીચે હોવું એ એબ્સોલ્યુટલી નોર્મલ વસ્તુ છે, રાઈટ? હવે ઓન ધ કોન્ટ્રરી કદાચ કોઈ કેસીસમાં ઊંધું થઈ ગયું કે માથું ઉપર આવી ગયું અને જે બટક્સનો પાર્ટ છે એ નીચે આવી ગયો તો એને અબનોર્મલ કહેવાય છે. હવે એવા કેસીસમાં જ્યારે બાળક તમે કદાચ કોઈ બી પેશન્ટ છે 5th મંથ પછી તમે બાળકની મૂવમેન્ટ્સ એક્સપિરિયન્સ કરતા હશો, રાઈટ? સો ઇનિશિયલ સ્ટેજીસમાં બાળક બહુ જ ફરતું હોય, આખું ફરતું હોય. સો શરૂઆતના ફેઝીસમાં બ્રીચ હોવું બહુ જ નોર્મલ વસ્તુ છે. બટ જ્યારે કોઈ પેશન્ટને 8 મહિના ક્રોસ થાય છે પછી બી જો ક્યારેક સોનોગ્રાફીમાં તમે કરાવવા જાઓ ત્યારે તમે જોયું કે બાળકનું તો બ્રીચ પોઝિશન આપી છે. સો એવા કેસીસમાં મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ પછી 8મા મહિના પછી જો બ્રીચ આવ્યું છે તો એ બ્રીચ રહેવાની શક્યતા બહુ જ વધારે છે. બટ વેરી રેર કેસીસમાં સ્પોન્ટેનિયસલી બાળક ફરી શકે છે જ્યારે
તમે એકચ્યુઅલ ડિલિવરીનો પેન થયું ત્યારે કઈ પોઝિશન છે એ સૌથી અગત્યની વસ્તુ છે, રાઈટ? એટલે પાછળથી ફેરફાર થઈ શકે છે, છેલ્લે પણ ફેરફાર થઈ શકે છે. અને તમે અમુક એક્સરસાઇઝ કરો અને સંકલ્પ કરો. મેઇન વસ્તુ તમારો માનસિક તૈયારી એ બહુ અગત્યની છે, જેથી આ બધામાંથી તમે બહાર આવી શકો. એક્સરસાઇઝનું એટલું બધું રેલેવન્સ નથી હોતું, કારણ કે જે બ્રીચ જે પોઝિશન હોય છે ને એ ઘણીવાર યુટ્રસની કોઈક એવી વસ્તુ અબનોર્માલિટી હોય એની સાથે જોડાયેલી હોય, બરાબર? હવે જો બાળકને ફરવાની જગ્યા મળશે તો ઓટોમેટિકલી એ ફરવાનું જ છે, બરાબર? એ બહુ જ એક મેજર મિસકોન્સેપ્શન છે કે આપણે એક્સરસાઇઝ કરીને કઈક રીતે જાતે ફરી જાય તો એવું નથી થતું. જો બાળકને ફરવાનું હશે, નેચર પર ડિપેન્ડન્ટ છે. સો અગેન જેમ માસાએ કીધું કે સંકલ્પ કરવાની જરૂર છે કે જસ્ટ બિલીવ ઇન ગોડ. જો એ ફરવાનું હશે તો સ્પોન્ટેનિયસલી ફરશે, અગર નહીં ફરે તો અગેન એ ત્યાંનું ત્યાં એ પોઝિશન રહેશે. બિકોઝ ઘણીવાર બ્રીચ સાથે યુટ્રસની કોઈ એવી એસોસિએશન પોઝિશન ફેવરેબલ હોય છે. રૂમ અગર માની લો કે હું આ રૂમમાં રહી છું, મને આ રૂમમાં આ પ્રમાણે અહીંયા પિલર છે, મને અહીંયા બેસવું યોગ્ય લાગી રહ્યું છે, તો સિમિલરલી આપણું યુટ્રસની જે ઓર્ગેનાઇઝેશન છે એ રીતનું યોજાયેલું હોય છે કે કોઈ ઘણીવાર સેપ્ટેટ યુટ્રસ છે કે એમાં એની અંદર કોઈ બેન્ડ છે, તો એના સાથે જે બાળકની પોઝિશન છે, બાળકને જે ફેવરેબલ થશે એ રીતે એનું પોઝિશન બાળક લેશે. બરાબર. અને ફોરેનની અંદર વધારે નોર્મલ ડિલિવરી થાય છે અને ઇન્ડિયામાં સી સેક્શન વધારે થાય છે, તો એવું કેમ? અને એનાથી બચવા માટે એ લોકો અત્યારથી શું તૈયારી કરવી કે નોર્મલ ડિલિવરીની શક્યતા વધે? જોકે તો છેલ્લે જ ખબર પડે, પણ તોય શું તૈયારી કરે? ઓકે, સો આઈ થિંક બહુ બધાને બીક લાગતી હોય છે કે મારું સિઝેરિયન સેક્શન ના થવું જોઈએ. અને હમણાં રિસન્ટલી ઇન્સ્ટાગ્રામ પર એવા અમુક વાયરલ વિડીયોઝ બી ચાલતા હોય છે કે ડૉક્ટરે વધારે પૈસા લેવા માટે સિઝેરિયન સેક્શન કરી દીધું. તો અમારી કમ્યુનિટીએ એ વસ્તુ એ મિસલેબલિંગથી બચવા માટે વી હેવ ચાર્જ સેમ, કે ભલે તમે નોર્મલ ડિલિવરી કરાવો કે સિઝેરિયન સેક્શન કરાવો, બંનેના ચાર્જીસ સેમ થશે, રાઈટ? બિકોઝ એ પેશન્ટના ફેવરમાં હોય છે. જે ડિસિઝન લેવામાં આવતું હોય છે કે વેધર નોર્મલ ડિલિવરી કરાવવી છે કે સિઝેરિયન સેક્શન કરાવે છે, એ પેશન્ટ અને બાળક બંનેના હિતમાં હશે એ વસ્તુ થઈ રહી છે. સો ડેફિનેટલી એક વસ્તુ છે કે પેઇન બેરિંગ કેપેસિટી એ ફોરેનમાં પેશન્ટ્સની વધારે હોય છે. આપણા મેજોરિટી જે મેં મારી પ્રેક્ટિસમાં જોયું છે કે થોડું બી પેઇન થાય તો બહુ જ પેશન્ટ બહુ જ એન્થું હોય કે ના હવે મારે નોર્મલ જ કરાવી છે, પણ જ્યારે એકચ્યુઅલ પેઇન થઈ રહ્યું છે, તમે સાંભળ્યું હશે કે બધા બોન્સ બ્રેકડાઉન થાય એટલું પેઇન થતું હોય, વિચ ઇઝ વેરી ટ્રુ કે પેઇન થતું હોય છે, પણ એ પેઇન બેરિંગ કેપેસિટી આપણે અર્બન ઝોનમાં બહુ જ ઓછી થઈ ગઈ છે, રાઈટ? કોઈ પેશન્ટ ગામડાનું હશે, ડેફિનેટલી એમના મસલ્સને એ બધા એટલા રિલેક્સ્ડ હોય છે કે એ સરસ રીતે નોર્મલ ડિલિવરી કરાવી શકે છે. ઇવન જે આપણે અહીંયા રૂટીનમાં જે પેશન્ટ્સ હોય છે, કોઈ અગર એમનું બોડી પ્રી પ્રેગ્નન્સી બહુ જ સરસ રીતે એ ઘરનું રૂટીન કામ કરતા હોય તો જે પેલ્વિક મસલના જે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એ સરસ રીતે ઓપન અપ થયેલા હોય, રાઈટ? સો અગર કોઈ પેશન્ટ એવું છે કે જેને બહુ જ બેઠાડું જીવન છે, લાઇફસ્ટાઈલ એવી નથી, તો એને નોર્મલ ડિલિવરી કરાવી છે, તો એવા કેસીસમાં અમુક યોગાને એવું આવતું હોય છે, અમુક સ્ટ્રેચીસ આવતા હોય છે, બટરફ્લાય પોઝ છે, કેટ પોઝ છે, કેમલ પોઝ છે, બધું તમે ધીરે ધીરે રૂટીન ડેલી ટ્રાય કરવાનું, જેનાથી તમારા નીચેના મસલ સરસ રીતે ઓપન અપ થાય અને આગળ તમે નોર્મલ ડિલિવરી માટે, કારણ કે બાળકની જ્યારે જે પેલ્વિક ફ્લોર છે એટલે કે જે પેઢાનો ભાગ છે ત્યાંથી નીચે પાસ થવું પડે. જો એ મસલ્સ બહુ ટાઈટ હશે તો એ બાળકનું માથું ઉપર જ રહેશે, નીચે જવાનો રસ્તો થશે નહીં. તો એવા કેસીસમાં થોડી અગર કોઈની ઈચ્છા હોય કે હા મારે નોર્મલ ડિલિવરી જ કરાવી છે અને આગળ કઈ જ એવી રીતે લાઇફસ્ટાઈલ હોય નહીં જેમાં ઘરનું થોડુંક બી કામ ના કર્યું હોય, તો આજથી ડેફિનેટલી તમે થોડા સ્ટ્રેચીસને હું આવી અને ડૉક્ટર રાજેશ તમને વધારે સારી રીતે એક્સપ્લેન કરશે કોને મળવાનું એના માટે, તો એ તમે ચાલુ કર્યો જેથી તમારું બોડી ઓપન અપ થાય, રાઈટ? સો ફર્સ્ટલી દેટ. બીજી વસ્તુ, ડિસ્પાઇટ એવરીથિંગ, રાઈટ, તમારું બોડી સરસ રીતે ટોન્ડ છે, મસલ્સ બધા જ સારું છે, પણ અમુક કેસીસમાં અમુક ઇમરજન્સી કન્ડિશન્સ હોય છે જેમાં જેમ કે બાળકનો લોહીનો પ્રવાહી એકદમથી ઓછો થઈ ગયો અથવા એકદમથી બ્લીડિંગ કંઈક રીતે ચાલુ થઈ ગયું અથવા પાણી એકદમથી છૂટી ગયું અને પોઝિશન જે જોઈએ છે
એ ફેવરેબલ આવતી નથી, તો એવા કેસીસમાં ન છૂટકે આપણે સિઝેરિયન સેક્શન કરવું પડે. સો અગેન જેમ તમે કીધું કે એ લાસ્ટ મોમેન્ટ પર જ ડિસાઇડ થાય, બટ અગેન લાસ્ટ મોમેન્ટ પર ડિસાઇડ થાય, પણ વી નીડ ટુ પ્રિપેર આ બોડી ફોર ધ નોર્મલ ડિલિવરી, સો દેટ આપણું બોડી તો હેલ્પ કરે એને. પછી ભલે એ જે રીતનું બાળકની પોઝિશન હશે એના પર ડિસાઇડ થશે, પણ મારું બોડી જ અગર બહુ ટાઈટ હશે તો હું ગમે તેટલી બાળકની સરસ ફેવરેબલ પોઝિશન હશે, આગળ નોર્મલ ડિલિવરી થશે નહીં. સો અગેન ટોક ટુ હિમ, એ તમને ગાઈડ કરશે કોને મળવું, યોગા ને બધા કયા સ્ટાર્ટ કરવા. અને ઇફ સમવન હુ ઇઝ નોટ પ્રેક્ટિસિંગ તો આજથી જ ચાલુ કરો, રાઈટ? પણ પછી કોઈ સિચ્યુએશનમાં ડોક્ટરે જ ના પાડી હોય તો હા, એવી સિચ્યુએશન યસ ડેફિનેટલી એવી હોય છે ઘણા કેસીસમાં શોર્ટ સર્વિક્સ. તો ડેફિનેટલી તમારા ગાયનેકની કોઈ બી યોગા ચાલુ કરો એના પહેલાં પૂછી જ લેવાનું, બિકોઝ એ સર્ટન સિચ્યુએશન્સ જ્યાં આગળ ના પાડે, કોઈનું પ્લેસેન્ટા નીચે છે, એમનું શોર્ટ સર્વિક્સ છે, સો એવી કોઈ સ્પેસિફિક સિચ્યુએશન હોય છે તો એ વસ્તુ કરવાની નથી. બટ દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી રેર, મેજોરિટી ઓફ કેસીસમાં નથી. એટલે તમે જે તે સમયે સ્ટાર્ટ કરો એ તે સમયે તમારા ડૉક્ટરને એકવાર તમારે કન્સલ્ટ કરવાનું છે, રાઈટ? નોર્મલ ડિલિવરી માટે કંઈ પૂછવાનું? જેમ તમે કીધું કે લોઅર પ્લેસેન્ટા લોઅર લેવલ પર નિયર ટુ સર્વિક્સ હોય તો આપણે એક્સરસાઇઝ ડૉક્ટર રેકમેન્ડ નથી કરતા. તો કોઈ એવું હોય કે પ્લેસેન્ટાની પોઝિશન ચેન્જ થવાના હોય ફર્ધર મંથ્સમાં, કે પ્લેસેન્ટા ત્યાં જ રહે ફોર ઓલ ધ નાઇટ? ડિપેન્ડ કરે છે. સો ડેફિનેટલી જ્યારે કોઈ પેશન્ટની હું 3rd મંથ પર સોનોગ્રાફી કરું છું તો એમાંથી નિયરલી 40%ને લો લાઇંગ પ્લેસેન્ટા અને પ્લેસેન્ટા નીચેના ભાગમાં હોઈ શકે છે, રાઈટ? બટ જેમ જેમ યુટ્રસ મોટું થઈ રહ્યું છે, બાળક બી મોટું થાય છે, એમ જે મેરીનો ભાગ એટલે કે પ્લેસેન્ટા છે એ નીચેથી ધીરે ધીરે ઉપર ખસતું હોય છે, બરાબર? હવે આફ્ટર મે બી 7th મંથ અગર કોઈને લો લાઇંગ પ્લેસેન્ટા સોનોગ્રાફીમાં આપેલું છે, દેટ મીન્સ એ લો લાઇંગ છે, પછી ચેન્જ થવાની શક્યતા બહુ જ ઓલમોસ્ટ 0 હોય છે. બટ યા એના પહેલાં સપોઝ તમે જેમ અત્યારે 5th મંથથી 6th મંથમાં ટ્રાન્ઝેક્શન થશે અને જ્યારે 7th મંથ કમ્પ્લીટ થશે તો એવા સ્ટેજીસમાં ઘણા ખરા ચાન્સીસ કે પ્લેસેન્ટા ઉપર જશે. એટલે આપણે એ પીરિયડમાં એક્સરસાઇઝ રેકમેન્ડ કરે કે ના કરો, પછી જો બધું ના, તમારું પ્લેસેન્ટા તમારા ગાયનેકને પૂછીને જે બી તમે કરી રહ્યા છો આજે એક્સરસાઇઝ કેવું કે અત્યારે તમને જેમ કે બ્રીધિંગ એક્સરસાઇઝ ને બધું કીધેલું છે, રાઈટ? સો એ બધું તો કરવાનું છે, આર્મ્સની મુવમેન્ટ્સ છે એ બધું. લાઈક ત્યાં પ્રેશર આવે એવી કરેક્ટ. હા, તો એ નથી જ કરવાની. એટલે જ્યારે તમને કહેશે એકવાર જે તમારી સોનોગ્રાફીમાં એવું કહી દે છે કે લો લાઇંગ પ્લેસેન્ટા નથી, છતાંય તમે કોઈ બી એક્સરસાઇઝ ચાલુ કરો છો એના પહેલાં તમારા ગાયનેકને કહેવાનું જ છે. કારણ કે આજે એક ફેક્ટર તમને ખ્યાલ છે, બીજા 50 ફેક્ટર હોઈ શકે જેમાં કોઈ પેશન્ટને અમે લોકો ના પાડતા હોય છે. તો એકવાર પ્રોપરલી ચેક કરશે અને પછી એ લોકો તમને રેકમેન્ડ કરશે તમારા બોડી માટે શું યોગ્ય છે, રાઈટ? લો લાઇંગ પ્લેસેન્ટા હોવાથી એવા ચાન્સીસ ખરા કે અર્લી ડિલિવરી થઈ? ઓકે, એ ચાન્સીસ ખરા, પણ એ લો લાઇનના બી બહુ જ બધા વેરાયટી હોય છે, રાઈટ? દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ કોલ્ડ એઝ કમ્પ્લીટલી કવરિંગ ધ ઓસ, રાઈટ? પછી થોડું હોય છે પાર્શિયલી કવરિંગ, એન્ટીરિયર, પોસ્ટિરિયર, મલ્ટિપલ વેરાયટીઝ હોય છે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, તમે કઈ સિચ્યુએશનમાં છો. કદાચ કોઈ પેશન્ટને લો લાઇંગ કમ્પ્લીટલી કવરિંગ ધ ઓસ છે, થઈ શકે છે અગર થોડીક કેર પેશન્ટના લેવલ પર નથી થઈ રહી હોતી, બાકી તમારા ડૉક્ટર તમને ગાઈડ કરશે જ કે આ સિચ્યુએશન છે તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અગેન કોઈ પેશન્ટ છે જેને લો લાઇંગ પ્લેસેન્ટાના લીધે અર્લી ડિલિવરી થાય બી છે તો હવે NICU સેટઅપ્સ એટલા સરસ થયા છે કે મેં મારી આંખો સમક્ષ 600 ગ્રામના બચ્ચા હોય ને એને બી બચતા જોયા છે, અને ઇવન સમવન હુઝ 1 kg ક્રોસ કરી દીધું હોય તો બી 600 ગ્રામનું બચ્ચું એટલે હાર્ડલી એના 6 મંથ ચાલુ થયો છે, રાઈટ? સો એવા કેસીસમાં સો સપોઝ યુ આર લિવિંગ ઇન અમદાવાદ, એટલે અગર તમે ગામડામાં રહેતા હોત તો આ ડેફિનેટલી એક કન્સર્ન હોવું જોઈએ, પણ ઇફ યુ આર લિવિંગ ઇન અર્બન સ્ટેટ તો ડેફિનેટલી એ તમારા લેવલ પર બધા એફર્ટ્સ આપવાના છે. પછી જે તમારા ગાયનેક તમને કહેશે બધું ફોલો કરવાનું, અને બચ્ચું ઇફ ઇટ ક્રોસીસ 1.5 kg એટલું બધું ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે? બીજા કોઈને નોર્મલ ડિલિવરી અંગે કે કંઈ લો લાઇન પ્લેસેન્ટા કંઈ? વોટર લેવલ કેટલું હોવું જોઈએ 8 to 9 months સુધી? સોનોગ્રાફીમાં જે શો કરે કે કઈ રીતે? હા, એટલે એ અલ્ટ્રાસાઉન્ડથી જ જોવામાં આવતું હોય છે બાચ્ચાની આજુબાજુનું પાણી. પણ અગેન ઇફ સમવન હેઝ વોટર લેવલ લો તો બી એક બાળક પોતાનું લેવલ પ્રોપર રાખી રહ્યું છે, એના માટેનું એ બાળકની પોતાની મૂવમેન્ટ છે. સો ભલે ઓછું હશે પણ તમારી મૂવમેન્ટ્સ સારી થઈ રહી છે
તો વાંધો નથી, બરાબર. યુઝ્યુઅલી આપણે લોકો સિંગલ ડીપેસ્ટ પોકેટ જોતા હોઈએ છીએ જે 2 સેન્ટીમીટર હોવું જોઈએ, બરાબર. મેક્સિમમ 8 સુધી હોઈ શકે. અગર માની લો 8 સેન્ટીમીટર કરતાં વધારે છે તો નુકસાન કરતું હોય. હવે એ આ ઇનિશિયલ ફેઝની વસ્તુ થઈ. એના પછી આપણે AFI આપતા હોય છે. તમારે અલ્ટ્રાસાઉન્ડનું રિપોર્ટ્સ મોસ્ટલી કોઈ જોશો તો એની અંદર AFI આપવામાં આવતું હોય છે જે 5થી લઈને 25ની વચ્ચે હોવું જોઈએ. સો ઓન એન એવરેજ તમે જોવા જાઓ મેજર પેશન્ટ્સના 10ની આસપાસ હોતા હોય છે. અને બહુ જ સ્ટાર્ટિંગના ફેઝની, કારણ કે બિકોઝ અડધા લોકો જે છે એ 5th મંથ પહેલાંના છે, અડધા લોકો 5th મંથ પછીના છે, એટલે આ બંનેના રિપોર્ટ્સમાં અલગ અલગ રીતે આપવામાં આવતું હોય છે. સો જેનો 5th મંથ ક્રોસ થઈ ગયો છે એમાં ઓન એન એવરેજ 10થી લઈને 15ની આસપાસ સુધી હોય. 10 ઇઝ અ ગુડ વેલ્યુ, રાઈટ. અગર 10થી ઓછું થઈ રહ્યું છે તો એમાં પછી તમને અમુક ડૉક્ટર્સ મેડિસિન્સ આપશે, સપ્લિમેન્ટેશન આપશે, વોટર ઇન્ટેક વધારવાનું કહેશે. અગર 25થી બી બહુ જ વધારે થઈ રહ્યું છે એ બી બાળક માટે નુકસાનકારક છે. સિમિલરલી જેના અર્લી મંથ્સ છે એ લોકો માટે સ્પેસિફિકલી એ સિંગલ ડીપેસ્ટ પોકેટમાં આપતું હોય છે જે 2થી 8ની વચ્ચેની વેલ્યુ હોય છે. સો તમારે એ જે તમારો રિપોર્ટમાં શું લખેલું છે એ બેસિસ પરથી તમારા ગાયનેકને કન્સલ્ટ કરી શકો છો, રાઈટ. પ્રેગ્નન્સીમાં ક્યારે અને કેટલું ટ્રાવેલ? ડિપેન્ડ કરે છે પ્રેગ્નન્સી કઈ રીતે લાગી છે, બરાબર. હવે સમવન હુ ઇઝ ક્રોસ 12 વીક્સ એટલે કે 3જો મહિનો પતી ગયો છે તો સેફેસ્ટ પીરિયડ છે 4th મંથથી લઈને 6th મંથ છે, બરાબર. બટ તમારે જો ટ્રાવેલ કરવું હોય, લોંગ જર્ની છે, હવે બધાએ સાંભળ્યું છે બેબી મૂન પર લોકો જતા છે, હનીમૂન પછી હવે નવું આવ્યું છે, રાઈટ. સો એ કોઈને બેબી મૂન માટે જવું હોય તો સૌથી સેફ છે 5th, 6th, 4th, 5th, 6th મંથ, રાઈટ. બટ અગેન એ જતાં પહેલાં પોતાના ગાયનેકને મળીને જવું ઓન પેપર એ લોકો લખી આપતા હોય છે, કારણ કે ઘણી જગ્યાએ તમે અગર ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા છો તો તમને એરપોર્ટ પર માંગતા જ હોય છે કે અગર એટલે એ તમને લખી આપશે. બટ અગેન કોઈ સ્પેસિફિક કન્ડિશન છે એવી જેમાં તમને ના પાડી છે ટ્રાવેલ કરવાની તો એવામાં ના કરાય. બટ અગર બીજું બધું જ નોર્મલ છે તો તમે ટ્રાવેલ ડેફિનેટલી કરી શકો છો અને ટ્રાય ટુ ગો બિટવીન 4thથી લઈને 6th મંથની વચ્ચે, કારણ કે એ પીરિયડ છે જેમાં કોઈ એવી એસેચ ઇમરજન્સી આવતી નથી. અગેન ઘણા પેશન્ટ્સને 7મા મહિના પછી અર્લી લેબર પેઇન થઈ શકે છે બિકોઝ યુટ્રસ ખાસું સ્ટ્રેચ થયું છે. 7મા મહિના પછી જેમ મેં આગળ કીધું બચ્ચું ઓલરેડી 1 kg ક્રોસ કરે છે. હવે 1 kg ઇઝ અ બિગ થિંગ. સો એ તમારા યુટ્રસ પર બધું પ્રેશર પાડશે. તો ઘણા પેશન્ટ્સને ટ્રાવેલના લીધે એ બોડીને સ્ટ્રેસ પહોંચતો હોય છે અને અર્લી લેબર ચાલુ થતા હોય છે. સો એ બધી વસ્તુઓ પછીથી અવોઇડ કરવાની છે, રાઈટ. અને તમને પોતાને ખ્યાલ આવશે કે અહીંયા બહુ ભીડભાડ છે, અહીંયા વધારે લોકો ભેગા થાય છે, અહીંયા બહુ જ બમ્પ છે અથવા તો ખાડા ખૈયાવાળો રસ્તો છે. એ તમે પોતે એ વખતે ડિસાઇડ કરો કે ભાઈ અહીંયા ટ્રેન સારી કે 4-વ્હીલર સારું કે 2-વ્હીલર સારું, આટલે દૂર જવું સારું કે આટલે દૂર, એ વખતે તમારે પૂછી લેવું. આ ઘણી બધી સબ્જેક્ટિવ વસ્તુ છે કે તમને એક જણને આપણે હા પાડીને એક જણને ના પાડીએ એવું બની શકે કે એ વખતે તમારે જોઈ લેવાનું. અને અમે લોકો તો જનરલી એવું કહેતા જ હોઈએ છીએ કે મંદિરમાં, દેરાસરમાં આવો બધો પ્રસંગ હોય ત્યાં ના જવું. ભલે ભગવાન આ તમારા જે અમારા બધાને એવું થાય કે ભગવાનમાં જઈએ, પણ આટલા બધા લોકો ભેગા થતા હોય, ધક્કામુક્કી થતી હોય ત્યારે પ્રેગ્નન્સીમાં આ બધું એવોઇડ કરવું. અચ્છા, એક બેનનો ક્વેશ્ચન છે કે એમનો પેટનો ભાગ ક્યારેક બહુ જ કડક થઈ જાય છે અને ક્યારેક ચેસ્ટ એમની ખાસી કડક થઈ જાય છે, તો શું ધ્યાન રાખવું? ઓકે, હવે છે ને બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન કહેવાય, એટલે કે પ્રેગ્નન્સીમાં ગર્ભાશયમાં કોન્ટ્રાક્શન આવવા બહુ નોર્મલ છે, પણ એની સાથે સાથે કોઈ પેઇન કે એવું કશું નથી હોતું. સો અગર પેટનો ભાગ કડક થઈ જાય છે અને એવું ફીલ થતું હોય કે કોઈ પેઇન નથી, ઇટ્સ એબ્સોલ્યુટલી નોર્મલ, રાઈટ. બટ એની સાથે સાથે જો પેઇન થઈ રહ્યું છે અથવા નીચેથી કંઈ ડિસ્ચાર્જ આવી રહ્યું છે એ બધું તો ડેફિનેટલી યુ નીડ ટુ ગો ઇન ઇમરજન્સી મીટ યોર ગાયનેક, રાઈટ. એની ક્વેશ્ચન બોલો. મેમ, જનરલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘણી બધી મધર્સને ગરમી લાગતી હોય છે એક્સ્ટ્રા, લાઈક બધા ઠરી રહ્યા છે ને આપણે કંઈ પંખો સેટ Correct. Absolutely. Is that normal and why it happens? It's very normal because see, pregnancyમાં there is so much of hormonal up and down, right? So તમે સાંભળ્યું હશે કે કોઈને મેનોપોઝ બેસતો હોય કે જ્યારે પીરિયડ્સ જતા રહેતા હોય તો આપણી મધર્સને યુઝ્યુઅલી એક્સપિરિયન્સ થતું હોય કે એકદમથી એને હોટ ફ્લશીસ આવતા હોય, એકદમથી ઠંડી લાગતી હોય. સિમિલરલી જ્યારે પ્રેગ્નન્સી એ કેમ થતું હોય છે તો બોડીમાંથી હોર્મોન્સ એકદમથી ડ્રોપ થઈ રહ્યા છે, રાઈટ. સિમિલરલી પ્રેગ્નન્સીમાં
હોર્મોન્સનું એકદમ જ ઓવરફ્લો થઈ રહ્યું છે બિકોઝ બાળકને સેટ કરવા માટે એટલા હોર્મોન્સની જરૂર છે. સો એ બોડીમાં આપણા હોર્મોન્સ એટલા બધા હતા જ નહીં. સો નાવ યોર બોડી ઇઝ રિએક્ટિંગ ટુ દેટ હોર્મોન ઇન અ સર્ટન વે. સમટાઇમ્સ ઇટ કુડ બી ઇન અ ફોર્મ ઓફ કે એ ટેમ્પરેચર ડિસરેગ્યુલેશન થતું હોય કે બહારનું વાતાવરણ ભલે ઠંડુ હોય તો તમને ગરમી લાગે છે ઓર વાઇસ વર્સા. સો ઇટ્સ એબ્સોલ્યુટલી નોર્મલ. તમે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી અનલેસ એન્ડ અન્ટિલ તમને બીજો કોઈ મેજર કન્સર્ન નથી. નથિંગ ટુ વરી અબાઉટ, રાઈટ? એન્ડ અગેન એના કારણે થોડો બ્રીધિંગમાં લાઈક બોલતા શ્વાસ ફૂલવું કે એ તો ઇઝ ઇટ અ મિથ કે બેલી ગ્રો થાય છે ને લંગ્સને સ્પેસ નથી મળતી એટલે ના, ઇટ્સ નોટ અ મિથ. હા એટલે છે ને, જો પહેલાં કોઈ પેશન્ટને કોઈ બ્રીધિંગ ઇશ્યુઝ છે નહીં, રાઈટ? ઇફ ધીસ ઇઝ સમથિંગ, કોઈને અસ્થમા છે અને મને આ પ્રશ્ન પૂછે છે તો ઇટ ઇઝ એન અલાર્મ ફોર મી, રાઈટ? બટ કોઈને એવું કશું હિસ્ટ્રી નથી, કોઈ બ્રીધિંગ ઇશ્યુઝ નથી અને SpO2 એનું નોર્મલ રહે છે, એટલે આવી કેસીસમાં જસ્ટ તમારા જે ડૉક્ટર છે એમને જેને મળવાનું છે એ ફિઝિકલ ચેકઅપ કરશે. ફિઝિકલ ચેકઅપમાં બધું જ નોર્મલ આવ્યું છે તો નથિંગ ટુ વરી અબાઉટ. વાય? બિકોઝ જે બચ્ચું છે એ યુટ્રસ ગ્રો થશે અને એ જઈને પ્રેશર પાડશે આપણા લંગ્સ પર, રાઈટ? કારણ કે બધા જ પ્રેશર, આગળ મેં તમને કીધું હતું કે જે બ્લેડર છે, જે યુરિન બેગ છે એના પર બી પ્રેશર પાડે છે. એવી રીતે સિમિલરલી બીજા ઓર્ગન્સ બી છે. ઘણા લોકોને ગેસ્ટ્રાઇટિસની પ્રોબ્લેમ થતી હોય છે કે કંઈ ખાતા હોય તો ટકતું નથી હોતું. કેમ? કારણ કે સ્ટમક પર પ્રેશર પાડે છે. સિમિલરલી લંગ્સ બી એક ઓર્ગન જ છે તો ત્યાં પ્રેશર પાડે એના લીધે ઘણીવાર એવું થતું હોય. પણ તમારા સિમ્ટમ્સ જો નોર્મલ છે, ફિઝિકલ એક્ઝામિનેશન તમે કરાવ્યું એમાં પર્ટિક્યુલરલી કશું પકડાતું નથી તો નથિંગ ટુ વરી અબાઉટ, રાઈટ? એની ક્વેશ્ચન? રાત્રે એસિડિટી બહુ થાય છે. ઇવન તો હું ડિનર જલ્દી કરી દઉં, ચાલવાનું રાખું અને ડાયજન જે હોય ડિનર પહેલાં તેના પછી સ્ટીલ સુતા ટાઈમ મને ગળા. તમે કેટલા વાગે જમો છો? અરાઉન્ડ 7:30. 7:30. અને કેટલા વાગે સૂવો છો? 11-ish અરાઉન્ડ. ઓ, પછી સુતા પહેલાં બહુ જ સરસ. સો બેઝિકલી તમે જ્યારે સૂવો છો અને તમારું લાસ્ટ મીલ જાય છે, તમારા કેસમાં ડિનર લાસ્ટ મીલ નથી, તમારા કેસમાં દૂધ જે છે એ લાસ્ટ મીલ છે. સો એની વચ્ચે મિનિમમ 2.5 hours ગેપ હોવો જોઈએ, જે નથી હોતો, રાઈટ? સો એ બધું આપણું સ્ટમક એમ્પટિંગને 2 કલાક લાગતા હોય. તો આપણા જે પૂર્વજો હતા બહુ જ સાયન્ટિફિક વેમાં કીધું હતું, વિચ ઇઝ નાવ બિંગ સેડ ઇન સાયન્ટિફિક વે, કે એ વસ્તુ જમવાના 2 કલાક પછી, એટલે લાસ્ટ તમે મીલ લો છો, તમારા કેસમાં દૂધ એ વસ્તુ લાસ્ટ મીલ છે. તો એની વચ્ચે અને સૂવાની વચ્ચેનો 2 કલાકનો ગેપ રાખો. આપણે શું કરીએ છીએ કે દૂધ પીને કલાકની અંદર જ સૂઈ જઈશું તો એ બધું રીગર્જિટેટ થઈને, એ બી ફ્લુઇડ છે તો રીગર્જિટેટ થઈને ઉપર જ આવવાનું છે, રાઈટ? એટલે એના લીધે તમને જે ઇશ્યુઝ છે 90% ઇશ્યુઝ તમારી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી સોલ્વ થઈ જશે. પછી બી સપોઝ એ 10% રહે છે તો એના માટે યુ નીડ ટુ કન્સલ્ટ યોર ડૉક્ટર. બરાબર છે? એની ક્વેશ્ચન? હા, એટલે લઈ શકાય પણ તમે ટ્રાય કરો કે બધું નેચરલ વસ્તુઓથી રેન્ટેક કરતાં બેટર દેર આર બેટર મેડિસિન્સ લાઇક ડાયજીન સિરપ ઇઝ પ્રેગ્નન્સી સેફ. ઇવન રાબીપ્રાઝોલ કરીને આવતી હોય છે પણ એ જરૂર પડે ત્યાં સુધી અવોઇડ કરો ને. વાય ટુ ટેક અનનેસેસરી મેડિકેશન જે તમને ખબર જ છે કે મારી આ હેબિટના લીધે આ વસ્તુ થઈ રહી છે, રાઈટ? તો એ હેબિટને ચેન્જ કરવાની જરૂર છે, ના કે એ હેબિટને ત્યાં ને ત્યાં જ રાખીશું અને એની ઉપર આપણે મેડિસિન્સ લઈએ. ઓકે? પણ એ જાય છે તો પેટમાં જ ને, પેટમાં જઈને એને નીચે જવાનું છે. હવે તમે તરત પીને અને પછી સૂઈ જાઓ છો તો એ બધું ઓવરફ્લો થઈને, બિકોઝ તમે સૂઈ જાઓ છો તો બેકફ્લો મારવાનું છે. સો એટલીસ્ટ યુ હેવ ટુ ગીવ ઇટ ધ ટાઈમ ટુ ગેટ ડાયજેસ્ટેડ, રાઈટ? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? હા, બોલો. બોલો ને. લોકો કહેતા કે આયર્નની ગોળી લો કે ઇફેક્ટનું કે જેનાથી મલ્ટીવિટામિન્સ ને બધું તમારું સ્ટેબલ રહે, બટ એ ના લેતા આપણે એવી કોઈ વસ્તુ લઈએ કે જેમાંથી આપણને મળી જાય, જેમ કે આયર્ન છે તો ગ્રીન સબ્જી ને એમાંથી મળી જતું હોય છે, તો એવું લઈએ તો ચાલે કે આયર્નની ગોળી લેવી કમ્પલસરી છે? કમ્પલસરી એટલે સી આમાં કેવું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, એમાંથી આયરન કેટલું અબ્ઝોર્બ થઈ રહ્યું છે
એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટ ધ એન્ડ બોડીને કેટલું મળે છે. હવે એવું કહેવાય છે કે સપોઝ માની લો કે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, કેરેટ છે, બધું દે આર રિચ ઇન આયરન, રાઈટ? પણ એ લીધા પછી કેટલું શરીરમાં જાય છે, ક્વોન્ટિફાઈ થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું. આજકાલ જે આજથી 15 વર્ષ પહેલાં જે ઓર્ગેનિક વેજીટેબલ્સ ને બધું હતું, જેમાંથી એકચ્યુઅલ આયરન કન્ટેન્ટ કે કોઈ બી પ્રોટીનનો જે બી આપણે કન્ટેન્ટ કહીએ એટલું મળતું હતું, એના કરતાં અત્યારે જે બધું આર્ટિફિશિયલી ગ્રોન માર્કેટમાં એવું જ અવેલેબલ હોય છે. ઇવન ઇફ યુ ગો ફોર સમથિંગ વિચ ઇઝ ઓર્ગેનિક, એમાં જરૂરી નથી કે એટલું મળશે જેટલું આજથી 15 વર્ષ પહેલાં હતું. સો એટલે જે બોડીની જે નીડ્સ હોય છે, બાળકને નુકસાન નહીં થાય. એમના શરીરના કોસ્ટે બાળકને તો હિમોગ્લોબિન મળી જ જવાનું છે, બરાબર, બટ એમનું શરીરની અંદર હિમોગ્લોબિન ઓછું થશે. હવે માની લો કે વન ઓફ ધ મેજર રીઝન તમને આ ક્વેશ્ચન આવ્યો હશે કે એ મેડિસિનથી કદાચ કોઈ સાઇડ ઇફેક્ટ આવતી હશે, રાઈટ? સો દેર આર સો મેની ફોર્મ્સ વિચ આર અવેલેબલ, જે અબ્ઝોર્બેબલ ફોર્મ હોય છે. સોફ્ટવેર ને બધી હોય છે. યુ મીટ યોર ગાયનેક, યુ ટેલ કે ધીઝ આર ધ ઇશ્યુઝ વિચ આઈ એમ ફેસિંગ. એના પછી દે વિલ ઓલ્સો ગિવ યુ ધોઝ ફોર્મ્સ જે તમારા બોડીને સૂટ થતું હોય છે, બરાબર છે? એટલે લેવું જરૂરી છે, બટ આપણે કઈ રીતે લઈએ છીએ એ અગત્યનું છે, બરાબર? અને એ સપ્લિમેન્ટેશન તો ચાલુ જ રાખવાના છે. જે ડાયટમાંથી જેટલું મળશે એના પર કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. કોઈ એવું કહે કે ઓકે હું આયરન ને કેલ્શિયમની મેડિસિન લઈ રહ્યો છું, હવે મારે દૂધ પીવાની જરૂર નથી કે કેલ્શિયમ તો મળી ગયું. ના, એવું નથી કરવાનું, બરાબર છે? જે નેચરલ સોર્સીસમાંથી છે એ તો ચાલુ જ રાખવાનું છે. એના ઉપરાંતની જે ડેફિસિટ છે એ તમને મેડિસિન્સથી કવરઅપ થતી હોય છે, રાઈટ? ફોલિક એસિડ ટેબ્લેટ 9 મંથ સુધી લેવાની હોય કે અમુક ટાઈમે બંધ કરવાની? ના, એ કન્ટિન્યુ જ રાખવાની હોય છે. અમુક કેસીસમાં મંથ પછી બંધ કરાવી દીધું છે એટલે હા, એટલે તમારા બોડીની તમે આગળ લીધી જ હશે, એટલે બોડીની રિક્વાયરમેન્ટ છે. યુ કેન ટેક ઇટ. લાઈક ઇટ ઇઝ નોટ જસ્ટ આયરન એન્ડ કેલ્શિયમ. મોસ્ટલી જે આયરનનું કોમ્બિનેશન આવતું હોય છે ફોલિક એસિડ સાથે જ આવતું હોય છે. સો એ ઇફ યુ વોન્ટ ટુ, ઇફ તમારું જે ફોર્મ્યુલેશન તમને આપ્યું હશે એમાં ફોલિક એસિડ ના હોય, તમે લઈ શકો છો તમારા ડૉક્ટરને વાત કરીને, રાઈટ? અને શરદીની બહુ જ બધી દવાઓ આવતી હોય છે, એટલે હા, લઈ શકાય. યસ, એલેગ્રા બી લઈ શકાય, રાઈટ? You need to talk. You need to talk to your doctor before taking any antibiotic, because અમુક antibiotic those are very much safe in pregnancy, whereas અમુક બહુ જ નુકસાન કરતી હોય છે. સો વિચ એન્ટીબાયોટિક્સ યુ કેન ટેક, એને જાતે લેવાની જરૂર નથી. ઇવન નાની કમ્પ્લેન હશે, મીટ યોર ડૉક્ટર, દે આર ધેર ટુ ગાઈડ યુ રાઇટલી. સો એ તમને મેડિસિન તમારા બોડીને શું શૂટ થાય છે એ પ્રમાણે મેડિસિન આપી શકશે. અમુક લોકો જાતે ડૉક્ટર થઈ જતા હોય છે અને ગૂગલ બાબાને જોઈ જોઈને ડૉક્ટર થઈ જતા હોય છે. હવે તો નવું આવ્યું છે ChatGPT. એટલે પ્રેગ્નન્સીમાં આવું રિસ્ક લેવું નહીં. ભલે મશીન છે એ તમને એવું લાગતું હશે કે એ બધું સાચું જ કે યુટ્યુબ પર આ વિડીયોમાં ફલાણા ડૉક્ટરે કીધું હતું, પણ એની ટેન્ડન્સી જુદી હોય, તમારી ટેન્ડન્સી જુદી હોય. તમારી બોડી પ્રમાણે તમારા ડૉક્ટર તમને વધારે ઓળખે છે, એટલે એમને કન્સર્ન કરો અને અમારા જેવાને નાડી બતાવો તો અમે તમને ગાઈડ કરીએ. અને હવે તો લાલ ગાજર, આંબળા, બીટ બધું સરસ આવે છે. ભલે એ પહેલાં જેટલું સરસ નથી ક્વોલિટી, પણ હવે જે છે એ છે આપણી પાસે. તો હવે એ બધું હવે ખાવાનું શરૂ કરો. અને પહેલાં અત્યાર સુધી લાલ ગાજર નહોતા આવતા, હવે તો લાલ ગાજર આવે છે. અને તમારી એરિયામાં ના મળતા હોય તો અમારી એરિયામાં આવજો, અમારા એરિયામાં તો મળે છે. બીટ મળે છે, આંબળા મળે છે, સરસ વસ્તુઓ મળે છે. અને હવે તો અઠવાડિયા પછી તો ઓફિશિયલી તમે સરસ મસ્ત વસ્તુ બધું ખાઈ શકશો. અચ્છા, જે બી ફ્યુચર ક્વેશ્ચન્સ હશે, બહુ જ સરસ ઇન્ટરેક્ટિવ સેશન હતું. ફોર મી ઓલ્સો આઈ એન્જોયડ, બિકોઝ દે આર સો મેની લાઈક ઓફ યુ જે એક્ટિવલી પૂછી રહ્યા છે, અને આઈ એમ લાઇકિંગ દેટ. એટલે રાઈટ, સો આઈ થિંક ઇફ વી ફીલ કે ક્વેશ્ચન્સ ઘણા બધા બાકી છે, ઘણા છે, તો આપણે સેકન્ડ સેશન ઓર્ગેનાઇઝ કરીએ. સેકન્ડ સેશન ઓર્ગેનાઇઝ કરીશું જ. અને એમને અનુકૂળતા ટાઈમે એમને સન્ડે વધારે ફાવે, સન્ડે. હા, એટલે આપણે એ નક્કી કરીએ. હા, નક્કી કરીએ, ચોક્કસ. અને ટોટલ મારી જોડે 60-70થી વધારે ક્વેશ્ચન છે, અને એમાંથી હજી 12-15 જ પૂરા થયા છે. એટલે તમે વિચાર કરો કેટલા દિવસે એમણે આવવું પડશે અહીંયા. એ ઊંધું વિચારવાનું, એ લોકો કેટલા દિવસ વહેલા ઉઠવું પડશે. એટલે તમે લોકો થોડા એક્ટિવ રહો, અને તમારા ફ્રેન્ડ સર્કલ જે લોકો ઓનલાઈન છે એ લોકોને પણ ઓફલાઈન બોલાવો તો વધારે મજા આવશે. અને ક્વેશ્ચન થોડા તૈયાર કરીને આવો ઘરેથી. અને
થેન્ક યુ વેરી મચ Thank you so તમારો much. અગત્યનો ટાઈમ રિયલી. અને ગઈકાલ રાત્રે તો પાછું એવું નક્કી થયું કે ના નહીં આવી શકાય, એમનો શેડ્યુલ એટલો બધો ટાઈટ હતો. પછી મેં તો બધાને કહી દીધું છે પ્લીઝ કંઈક સેટ કરો, તો પાછું એણે રીશેડ્યુલ કર્યું. તો આપણા માટે આવું બધું થાય છે, તો હવે તમે લોકો થોડા સિરિયસલી રહેજો. Thank you so થેન્ક યુ. ગોડ બ્લેસ. સો ડેફિનેટલી પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ બી કન્સર્ન્સ હોય, મારું પોતાનું ઇન્સ્ટાગ્રામનું પેજ બી છે ડૉક્ટર વેદી શાના હેન્ડલના નામથી, સો યુ કેન ફોલો ઇટ. અને ઘણી બધી તમને માહિતી મળશે કઈ સોનોગ્રાફી કરાવી, ક્યારે કરાવી. અને હું મળી રહી છું તમને બધાને જ બીજા સેશનમાં. બીજા તમને કોઈ બી કન્સર્ન્સ કે કશું હોય તો ચોક્કસ મને કહેજો.